वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 10મી જુલાઈ 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 13મું વચનામૃત આપણે વાંચી રહ્યા છીએ. એનું શીર્ષક છે દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું. શ્રીજી મહારાજે સામે બેઠેલા મોટા મોટા પરમહંસોને પ્રશ્ન કર્યો છે કે આ જીવનો જે દેહ છે એ પૂર્વ કર્મને આધીન છે. એનો એક સરખો નિર્ધાર રહેતો નથી. બાળક, કિશોર, યુવાન, વૃદ્ધ, સાજો, માંદો, ગરીબ, તવંગર, રાજા, રંક, આવા પ્રકારના ઘણા બધા પરિવર્તન આપણને દરેકના વ્યક્તિગત જીવનમાં જોવા મળે છે. અને પોતાના મનમાં જ્યારે ઈચ્છા હોય કે મારે સ્વતંત્ર રીતે એક જગ્યાએ રહેવું છે, રહી શકાતું નથી. કોઈને ત્યાં પરાધીનપણે રહેવું પડે, ગુલામ થઈને રહેવું પડે, નોકર થઈને રહેવું પડે. કોઈ જગ્યાએ એક ઠેકાણે રહેવું હોય તો રહી શકાતું નથી. હરિભક્તોના મંડળમાં હોઈએ અને તે વખતે કર્મ કાળના યોગ્ય કરીને નોખા પડી જાય, એકલા થઈ જવાય, ત્યારે પણ જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો પણ કાંઈ મેળ રહેતો નથી. અથવા તો મહારાજે કહ્યું કે અંગ્રેજ જેવો કોઈ રાજા હોય ને તેણે ક્યાંક પરવશ રાખ્યા હોય, એવી રીતે અવસ્થાની અંદર આપણા નિયમ ધર્મ ન સચવાય, એકાંતિકપણું ન સચાય. તો મહારાજે કહ્યું કે આપણા મન અને ઇન્દ્રિયો કેવા છે? અંગ્રેજ જેવા છે. તેણે આપણને પરવશ રાખ્યા છે. મહારાજ આપણને આત્મારામ બનાવવા માંગે છે. અનાદિકાળથી જીવાત્મા ઇન્દ્રિયારામ છે. મન ઇન્દ્રિયો અંતઃકરણનો દાસ બની ગયો છે, ગુલામ બની ગયો છે. આત્મારામ બનવાનું છે, પરમાત્માના દાસ બનવાનું છે અને ઇન્દ્રિયો અંતઃકરણના રાજા બનવાનું છે. તો મહારાજે કહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે આ ધર્મ નિયમની અંદર દ્રઢતા જે પ્રકારની રહેવી જોઈએ એ રહેતી નથી. અને શાસ્ત્રોમાં એવી રીતની વાત કરી છે, ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેનામાં સંપૂર્ણ હોય એને એકાંતિક ભક્ત કહેવાય. અને એ ભક્તિ દ્વારા જ આપણે એકાંતિકથી મુક્તિને પામી શકીએ છીએ. હવે કાળ કર્મને યોગ્ય કરીને દેહની વ્યવસ્થા એક સરખી રહેતી નથી એવું જણાય છે, આપણને દરેકને અનુભવમાં આવે છે. માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે. આ પ્રશ્ન ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે મહારાજ આપણને એકાંતિક ભક્ત કરવા બનાવવા માંગે છે. એમને એકાંતિક ભક્ત ગમે છે, એકાંતિકી ભક્તિ પણ ગમે છે. આપણા ધર્મ નિયમની અંદર સાતત્ય ગમે છે, ભક્તિનો પ્રવાહ અખંડ વહેતો રહે એ ગમે છે, સમજણ ગમે છે, નિષ્ઠા ગમે છે અને ઉપાસનાની દ્રઢતા ગમે છે, નિર્માલીપણું ગમે છે. જ્યારે દુઃખના પ્રસંગો હોય ને વાદળ જેવા દુઃખ તૂટી પડે ત્યારે આપણે ગરીબ ગાય જેવા થઈ જઈએ, બધાને નમીએ.
પણ ભગવાન અને સંતની કૃપાએ કરીને આપણે રાજા બની જઈએ, કરોડો અબજોપતિ બની જઈએ, સત્તાધીશ બની જઈએ, તે પછી અટંટપણું આવી જાય છે કે નમ્રતાનું સાતત્ય નથી રહેતું, દિવ્ય ભાવનું સાતત્ય નથી રહેતું, દાસત્વ ભાવનું સાતત્ય નથી રહેતું. પછી નિયમ ધર્મની અંદર ગડબડ ગોટો પ્રભુ મોટો સમજણમાં એવું થઈ જાય તો દેશકાળ ગમે તેવા આવે તો પણ ભગવાન ભક્તનો ભક્ત છે, હંમેશના માટે એકાંતિક ધર્મમાં અડીખમ ઉભો રહે એવા બનાવવા માંગે છે. મહારાજની આ રુચિ છે. તમે એક દિવસ મહિનામાં એક વખત રવિવારની સભામાં આવો ને પછી પાછા 6 મહિના દેખાવ ને એવા નથી. મહારાજે કહ્યો નિત્ય નિયમ, મોટો સમુદાય ભેગો થવાનો હોય અને પછી આપણે બધા હરિભક્તો સંતો હરિભક્તો મળવાના હોય ત્યારે તિલક ચાંદલો કરે, પછી પાછા એકાંતમાં હોઈએ ત્યારે તિલક ચાંદલો કરીશું તો લોકો આપણને શું કહેશે, એ ભગતની પૂંછડી જોઈ ચોખ્ખા લાડુ આવો પ્રકારના મેણા ટોણા સહન કરવા પડે એના કરતા તિલક ચાંદલો કરવો જ નથી. તિલક ચાંદલો કરીએ જ નહીં તો આ દેખાડાની ભક્તિ થઈ. જાહેરમાં તમારું ભક્તપણું જેવું છે, જાહેરમાં તમારું એકાંતિકપણું નમ્રતા અને મહિમા જેવા પ્રકારના છે, એકાંતમાં પણ તમારું ભક્તપણું એવું ને એવું રહે, નિયમ ધર્મની દ્રઢતા પણ એવી ને એવી રહે, દાસત્વ ભાવ પણ એવો ને એવો રહે, નિષ્ઠા પણ એવી ને એવી રહે. કારણ કે દેશકાળ તો દરેકના જીવનની અંદર ઓછા વધતા પ્રમાણમાં આવવાના. શ્રીજી મહારાજને પણ આવ્યા છે, ગુણાતીત ગુરુ પરંપરાને પણ દેશકાળ તો આવ્યા જ છે, પણ એ દેશકાળ ગમે તેવા વિપરીત થયા તો પણ એમણે એમની સાધુતામાં ચૂક આવવા દીધી નથી, નિયમ ધર્મ છોડ્યા નથી. કોઈ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી અત્યારે જમાનો બદલાણો છે, વિજ્ઞાનનો જમાનો છે અને સ્ત્રી સ્વાતંત્ર્યનો જમાનો છે, લેડીઝ ફર્સ્ટ છે, તમે મહિલાઓને પાછળ બેસાડો, એની સાથે વાત ન કરો, એની સામું જોવો નહીં, એને વર્તમાન ધરાવો નહીં, હવે તમે આમાં થોડી છૂટછાટ લો ને તો પછી આપણો અત્યારે સત્સંગ જેટલો વધ્યો છે એનાથી કૂદકે ને ભૂસકે 1000 ગણો વધી જાય. શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, જો શ્રીજી મહારાજે અમને નિયમ ધર્મ આપ્યા છે, સત્સંગ એમની કૃપાથી વધે છે, એમનો વધારવો હોય તો વધે ને ઘટાડવો હોય તો ઘટે, પણ અમે નિયમ ધર્મ લોપીને સત્સંગ વધારવા માંગતા નથી. ન વધે તો કઈ નહીં, એક જગ્યાએ ખૂણામાં બેસીને માળા અને ભજન કરશું. એમણે નિયમનો લોપ ન કર્યો અને એ સૂચન આપવાવાળા કોઈ સામાન્ય કક્ષાના નતો, પ્રધાનમંડળમાં બહુ મોટું સ્થાન હોદ્દો ધરાવતા હતા. એમણે સૂચન કરેલું પણ એની મોહબ્બતમાં પણ રહેવાયા નહીં, એને જે લાગવું હોય ભલે લાગે. અમારા માટે મહારાજ મોટા અને મહારાજના નિયમ ધર્મ મોટા, લેશ પણ એમાં બાંધછોડ કરી નથી. 1977ની સાલમાં અમે વિદેશ યાત્રાએ હતા અને 78ની સાલમાં અમે આફ્રિકા આવેલા, દક્ષિણ ભારત ઈસ્ટ આફ્રિકામાં, અને દારેસલામની અંદર ત્યાંના પ્રેસિડેન્ટ જે ન્યેરેરો, અમે ત્યાંથી પસાર થવાના હતા તો એવો પણ સંકલ્પ કર્યો કે આપણે એમને ત્યાં પધરામણી કરીને જઈએ. તો ન્યેરેરોને ત્યાં અમે લોકો પધરામણી કરવા માટે બાપા સાથે ગયા. એને ખૂબ પ્રેમથી એનું સ્વાગત સન્માન કર્યું અને હોલમાં બેઠા હતા. પછી એમણે કહ્યું બાપાને કે મારા વૃદ્ધ 80 વર્ષના માં છે, બાજુના રૂમમાં છે અને બીમાર છે, તો આપ એને આશીર્વાદ આપવા માટે પધારો. એમણે ઇંગ્લિશમાં વાત કરી. સ્વામી બાપા ઇંગ્લિશ સમજે નહીં. સાથે અમારે સિટી કાકા ભેગા હતા. સિટી કાકા પણ ગભરાઈ ગયા, હવે આને ના કઈ રીતે પાડવી. એટલે આ ગભરામણ જોઈને પ્રમુખ સ્વામી મહારાજે સિટી કાકાને પૂછ્યું કે ભાઈ શું કહે છે, નરેન્દ્ર સાહેબ શું કહે છે? તો એ એમ કહે છે કે એમના બાજુમાં રૂમની અંદર એમના 80 વર્ષના વૃદ્ધ માતુશ્રી છે, એને આપ આશીર્વાદ આપવા માટે પધારો. બાપાએ નિધડકપણે સિટી કાકાને કહ્યું કે એમને કહી દો કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ, અષ્ટપ્રકારે ધર્મશ્રીનો ત્યાગ અમારો અતિ અગત્યનો નિયમ ધર્મ છે, એ આજ્ઞા લોપીને અમારાથી ત્યાં ન અવાય,
એમને આશીર્વાદ આપવા હોય તો સીટી કાકાને કહ્યું કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે ત્યાં એ રૂમમાં લઈ જાય ને એ માગીને તમે દર્શન કરાવો. હવે તે વખતે બીજો હોય તો ગભરાઈ જાય કે આ નરેરે કેટલી વખત આગા ખાનને દારેસલામના એરપોર્ટ ઉપરથી પાછા મોકલ્યા છે, અંદર ઘૂસવા નથી દીધા. આવા પ્રકારના મિજાજી અને પૂરું ઈસ્ટ આફ્રિકામાં દારેસલામ અને ટાંજાની આખો સેન્ટ્રલાઇઝ કરી દીધો, ગવર્મેન્ટ હાથ કરી નાખેલો. એને પણ પ્રમુખ સ્વામી મહારાજે ડર રાખ્યા સિવાય, ગભરામણ કર્યા સિવાય એને પણ ચોખ્ખું ના પાડી દીધી, પોતાના નિયમ ધર્મનો લોપ નથી કર્યો. તો શ્રીજી મહારાજ આપણને સૌને આવા પ્રકારના દેશકાળની અંદર પણ આપણું એકાંતિકપણું, નિયમ ધર્મની દ્રઢતા, એ પ્રકારના ભક્ત બનાવવા માંગે છે. એટલા માટે આ પ્રશ્ન કર્યો છે. હવે આ પ્રશ્ન સાંભળ્યા પછી સામે બેઠેલા સંતો શું કહે છે તે સાંભળીએ. માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુખમુનિ ઇત્યાદિ મોટા મોટા સાધુ હતા. તેમણે જેવું જેને જણાવ્યું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. સામે બેઠેલા સંતો કોઈ સામાન્ય નથી. ગોપાળાનંદ સ્વામીએ ભાષ્ય લખ્યું છે, નિત્યાનંદ સ્વામી પ્રગાઢ વિદ્વાન છે, મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં 22 વર્ષ મોટા, બ્રહ્માનંદ સ્વામી શતાવધાની, શુકાનંદ સ્વામી પણ મહાન વિદ્વાન છે. એમણે પોતપોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે, સમજણ પ્રમાણે આના પ્રશ્નનો ઉત્તર આપવા માટેનો પ્રયત્ન કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. હવે એવું પણ બન્યું હોય કે આ બધા સંતોએ વિચાર કર્યો હોય કે આપણે આપણી રીતે ભલે સાચો ઉત્તર આપીએ તો પણ આપણે મહારાજ શું ઉત્તર આપે છે એ જાણવા માટે કદાચ ગડબડ ગોટા પણ વાળ્યા હોય એવી અપેક્ષા એમણે રાખી હોય કે મહારાજ પાસેથી જ આના ઉત્તરનું આપણે સમાધાન મેળવીએ. એટલા માટે એમણે આવી રીતના જવાબ આપ્યા, પણ મહારાજના પ્રશ્નનું સમાધાન ન થયું. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ.